તો પીએમ આવાસ પર કોંગ્રેસના પ્રદર્શન પર ભાજપ આજે આક્રમક મૂડમાં જોવા મળ્યું છે। બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનના રાહુલ ગાંધી પર આકરા પ્રહારો જોવા મળી રહ્યા છે। આ વિરોધની નહીં પરંતુ અરાજકતાની રાજનીતિ છે, આ પ્રકારનો આક્ષેપ તેમણે લગાવ્યો છે। આજનો દિવસ ઇતિહાસનો કાળો દિવસ છે। રાહુલ ગાંધીએ જે કંઈ પણ કર્યું તે ખૂબ જ નિંદનીય વાત છે, આ કહેવું છે નીતિન નબીને। વડાપ્રધાન એક પક્ષના નેતા નથી, અમે ક્યારેય આ પ્રકારે મર્યાદાનું ઉલ્લંઘન નથી કર્યું। રાહુલ ગાંધીની તમામ શરતો માનવામાં આવી હતી, સરકાર ચર્ચા માટે પણ તૈયાર છે। રાહુલ ગાંધી પોતાની શરત પરથી ફરી ગયા, આ પ્રકારની વાતો તેમણે કરી હતી। प्रधानमंत्री केवल एक पार्टी के नेता नहीं है, 140 करोड़ देशवासियों के चुने हुए जनप्रतिनिधि हैं, जिसको पूरे देश की जनता अपने आस्था और विश्वास का केंद्र मानती है। और आज उनके आवास पर जाकर जिस प्रकार का व्यवहार और जिस प्रकार का अराजकता फैलाने का प्रयास राहुल गांधी उनकी टीम ने किया है, वह स्पष्ट संकेत देता है कि ये विरोध की राजनीति नहीं, ये अराजकतावादी राजनीति चायक बनते जा रहे हैं। मेरा ये मानना है कि आज की जो घटना है निश्चित रूप से दुर्भाग्यपूर्ण है, भारत के राजनीतिक इतिहास का एक काला दिन है। क्योंकि अभी तक हम लोगों ने भी लंबे समय विपक्ष में काम किया है, हम लोगों ने कभी भी इस प्रकार की मर्यादाओं को तोड़ने का काम नहीं किया। तो कांग्रेसના આજના દેખાવો પર સરકારી સૂત્રો તરફથી એક મોટા સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસે ખોટી પરંપરા શરૂ કરી। પીએમ આવાસ બહાર દેખાવો સુરક્ષા મુદ્દે એક મોટો ખતરો હોઈ શકે છે। આવા દેખાવો ખતરનાક મિસાલ કાયમ કરી શકનારા હોઈ શકે છે। પરિપક્વ લોકતંત્રમાં આવો વ્યવહાર દુર્ભાગ્યપૂર્ણ ગણાવાયો છે।